પુષ્ટિ માર્ગની ભાષામાં એને જો કહેવું હોય તો કહી શકાય કે સન્મુખ થવું. તો સન્મુખ થવા માટે, ભગવાનની સન્મુખ થવા માટે આમ તો કંઈ બીજી જરૂર નથી વિશેષ, પણ એક વસ્તુ ચોક્કસ કહી, કશું જ લીધા વગર જઈએ, ખાલી હાથે જઈએ એ વધારે આવશ્યક છે. નહીં અહીંયા, નહીં અહીંયા કે નહીં અહીંયા. હેન્ડ, હાર્ટ એન્ડ હેડ, એટીટ્યુડ, સ્કિલ, નોલેજ, કશામાં કાંઈ બિલકુલ એમ્પ્ટી અને મિનિંગલેસ થઈને જવું. જે કંઈ પણ આપણે પહેલેથી બધા મિનિંગ આપી દીધેલા છે અને જે કંઈ પણ બધા પોતે કોઈએ આપ્યા કે નથી આપ્યા એ અગત્યનું નથી, પણ કોઈએ કહ્યા પછી આપણે પોતાને શું કહીએ છીએ એ બહુ અગત્યનું છે. કોઈએ તો કહેતા કંઈ પણ કહી નાખ્યું, પણ જ્યાં સુધી આપણે એનો સ્વીકાર નથી કરતા અને આપણે આપણને પોતાને એનો અર્થ નથી કહેતા ત્યાં સુધી એ સરતું નથી. એટલા જ માટે આપણને ખબર હોય કે ન ખબર હોય કે શેનાથી ચાલે છે બધું, કોઈ પૂછે તો આપણે શું કહીશું? શું કહીશું? આ બધું આપણે જીવનમાં જે કંઈ પણ કરીએ છીએ શેનાથી પ્રેરિત થઈને કરીએ છીએ? શું કરવું? અર્થઘટન. અને અર્થઘટન પણ કેવું છે? અપેક્ષાને આધારિત અર્થઘટન. એની જ બધી માયાજાળ છે. એક્સપેક્ટેશન અને એક્સપેક્ટેશન બેઝડ ઇન્ટરપ્રિટેશન. કોણે શું કહ્યું પછી આપણે પોતાને શું કહીએ છીએ એ બહુ અગત્યનું છે. ધુંધુકારી મહારાજ આપણને આ જ સમજાવે છે કે પ્રભુ પાસે જ્યારે જવું છે તો શૂન્ય થઈને જવું, ખાલી થઈને જવું. ખાલી એટલે કે પોતાના દોષ ગુણ બધાથી ફ્રી થઈને જવું. ખાલી એકદમ. કેવી રીતે થવાય છે? તો કહે છે કે ખાલી થવાનો ઉપાય છે કયો છે? તો કે એક જ છે, સ્વીકાર કરો. આપણું જે ડેક્લેરેશન છે એ ડેક્લેરેશન આપણને એમ્પાવર કરે છે કંઈ પણ કરવાની માટે. આપણે ભલે ગાતા હોય પણ આપણને ખબર ન હોય, પણ જ્યારે બોલીએ છીએ તો એ કરવા માટે આપણને આપણું જે મગજ છે એ સહાય કરે છે.